પછી ડ્રીલ કરી દેવાનું, પછી સ્ક્રૂ મારી દેવાના, પછી પડદો લટકાઈ દેવાનો, થઈ ગયું. ઓ બતાય ને મને, મારે નહીં પાડ. હેલો એવરીવન અને સ્વાગત છે તમારું એક બીજા બ્લોગમાં, જેનું નામ રહેશે અને ટોપિક રહેશે ધ કર્ટન વ્લોગ્સ. જે તમને કાલે બતાવ્યો હતો, કર્ટન અને રોડ એ આજે હવે લગાવવાનો છે. પણ મને થયું કે કંઈક ફન એડ કરવું જોઈએ આપણે એમાં, બરાબર છે? તો ફન એડ કરવામાં મને જરાક એવું થયું કે મારી વાઈફ છે સિવિલ એન્જિનિયર, તો કેમના આ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવે સંજીવની ભટ્ટ દ્વારા. તો આજનો ધ કર્ટન પ્રોજેક્ટ પૂરો કરવામાં આવશે સંજીવની દ્વારા. તો આ છે કર્ટન રોડ, જે હું ગઈકાલે લાવી હતી. આ રહ્યા એના સ્ક્રૂઝ અને પેલો રહ્યો કર્ટન. ઓકે, બરાબર છે. તો હવે તો આપણે ફર્સ્ટ સ્ટેપ તો થઈ ગયો કે લાવવાનું હતું, એ હું લઈ આવી. હવે એને આપણે હોલ્સ કરવાના છે, પણ પહેલાં ચેક કરવું પડશે એને ઓપન કરીને કે કેટલે પહોંચે છે. જેના માટે મને ખુરશી જોઈશે સૌથી પહેલાં, કારણ કે મારી હાઈટ નહીં પંચાય. પછી ચેક કરીએ કે હોલ્સ ક્યાં પડશે, પછી ડ્રીલ કરી દેવાનું, પછી સ્ક્રૂ મારી દેવાના, પછી પડદો લટકાઈ દેવાનો, થઈ ગયું. ચાલો ડ્રીલ મશીન લાવ્યો ને તું નીચેથી? ટૂલ્સ ક્યાં છે? એ જ લાવ્યો તું હમણાં તો કીધું કે બધું મારે કરવાનું. ના એલા તમે કીધું તું તો ખરું, તારે તો આખો પડદો જ લગાવવાનો હતો, મારે ખાલી આવીને જોવાનું હતું. એની જગ્યા પર મને પડદો લગાવવા ચડાઈ છે. 2 મિનિટમાં હમણાં ટૂલ્સ નીચે જઈને ફટાફટ લઈ આવ. હા તો લઈ આવીએ, ચાલો ફટાફટ. ચા ઓ અનલોક કર. અનલોક તોડી નાખીશ. 2 વાર દબાય. કઈ ખુલે છે? ઓ માં ચાલ યાર. હવે ખુલ્યું. તો એ તો કરતી હતી, 2 હાથ પકડીને ખેંચતી હતી. 2 હાથ પકડીને કઈ નથી ખેંચ. અલા આવું છે બધું, આમાં મેં કહ્યું હતું કઈ છે. હવે છે ને મારું પાઉચ છે ને ઓલ ધ વે ત્યાં એન્ડ પર છે, બરાબર છે? તો અહીંથી કેવી રીતે ચડીને જવું? તો અહીંયાથી થોડું આમ તેમ કરીને જતું રહેવાનું. અલા મને વાગ્યું તો જવાબદારી તારી. હા, કેમ કે પાછળ છે ને પેલા વોલ પાસે છે, એકદમ અડીને છે, ત્યાં તો પાછળ નહીં ખુલે? ના, એટલે હવે અહીંથી અંદર જાવ. કઈ છે? આમ આ બાજુવાળા કોર્નર પર છે પાઉચ. કઈ બાજુ? આ બાજુવાળા કોર્નર પર. માં પાડશે મને આ બધા પર પગ ના મુકાય, જે ખાલી જગ્યા દેખાય તો મૂકજે. કઈ મૂકું મને એમ કે અહીંથી હું કઈ મૂકું મને એવું કે ચાલ તારે ચાલ આમાં ખાલી જગ્યા. હવે હું ઉતરી જા, તને ટૂલ્સ બી નહીં ખબર, ઉતરી જા. તો ગાઈઝ અક્કલ વળી કે વેસ. હમણાં મારી માટે કીધું કે ખોલ તો ના ખોલ્યો, પોતાના માટે ખોલો છે તો ખોલ દીધો, ગાડી આગળ લઈ લીધી. લુચ્ચા. ચાલો ગાઈઝ ટૂલ્સ લઈ લઈએ જરાક. જેટલા ટૂલ્સ તને જોઈશે એ બધા અહીંયા છે, બરાબર છે? ચલો લઈ લો ફટાફટ. ચલો લઈ લો. અહીંયા બહાર કરી દઈશ ચાલશે ને? અહીંયા હા, ઉપર નહીં કેવી કરું? રીતના કરવાનું? ના, ઉપર જ કરવાનું ને, તો આખું ઢંકાય. આખું કેમ ઢંકાડવું છે? હા, ઉપર લગાવવાનું. હા, એટલું આટલે લગાવવાનું. લગાવી દઈશું. એક્ઝેક્ટલી એટલું લગાવવાનું. ભલે. તો હવે અને ખોલવાનું કેવી રીતે? આવી રીતે ખુલી ગયું. આવું ફિટ રહે ખરું? બસ આવું જ રે, આવું જ રે. આવું જ રહે. હા, હવે અહીંથી જ આમ તારે બધા ક્લોઝ ચાલુ એ કરી દેવાના, ખુલ. બસ આટલું. હવે વચ્ચે છે એવું શું જોઈ રહી છે તું હમણાં? લાઈક કયા મૂકવાનું એવું? હા. ઓકે, તો કયા હોય? વચ્ચે હોય કે એન્ડ પર હોય? ક્યાં હોય? એટલે એન્ડ પોઈન્ટ બરાબર છે એમ? હા, બરાબર છે. આમ આ દંડો આ ફ્રેમની વચ્ચે આવે છે? હા 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 એક્ઝેક્ટ. હા હા એવું પૂછું છું. હા, એકદમ કમ્પ્લીટ. આવી ગયો ને? તો પછી અહીંયા માર્કિંગ કરી દઈએ અને પછી તો અહીંયા ઘૂસાઈ દઈશું. કેમ?
મને એમ હતું કે અમારા જરાક સિવિલ એન્જિનિયર આમ શું કહેવાય એકદમ પરફેક્ટ રીતે ફટાફટ બધું કરી નાખશે, પણ એવું થાય એવું નહીં. કેમ પણ મેં શું ખોટો બોલી? આવે છે નથી કે હવે આપણે માર્કિંગ કરી લઈએ. ના એટલે જોવું તો પડે ને કે આપણે કઈ માર્ક કરીશું. આ કેમ લાયા છે આપણે? એવું નહીં, પણ રેન્ડમ રફ માર્કિંગ. હા તો આ કેમ છે રફ માર્કિંગ? તો કાણા પાડીને પછી ના બરાબર આવી તો ફરી બીજા કાણા થોડી પાડવાના. ના બધા હું તું પકડીને વચ્ચે ઊભો રહીશ ને હું સાઈડ પર માર્કિંગ કરી દઈશ. આ કેમ લાયા છે આપણે? હાલ ભલે એનો યુઝ કરીએ. ગમે તો આમ પકડો પછી જજમેન્ટ લઈને કરો, આવું નહીં શીખવાડ્યું? શું આવું નહીં શીખવાડ્યું? અહીંયાથી જો તારે જેટલું લેવું છે એક્ઝેક્ટલી માપનું, બરાબર? સેમ જેવું અહીંયા છે એવું પેલી બાજુ આવશે, બરાબર છે? તો અહીંયાથી બહાર લેવું હોય લેટ્સ સે 2 ઇંચનું લેવું છે તો અહીંથી 2 ઇંચ બહાર, બરાબર છે? તો આ પોઈન્ટ થઈ ગયો. અને ઉપર કેટલું લેવું છે? તો અહીંયાથી ઉપર લેવું છે તારે બીજું 2 ઇંચ, બરાબર છે? તો 2 ઇંચ ઉપર એટલે આવી રહ્યો અને 2 ઇંચ બહાર. તો અહીંયા તને એક્ઝેક્ટ પોઈન્ટ મળી ગયો. એટલે એક લીટી અહીંયા દોરી દે, પછી તો અહીંયા એ હૂક મૂકી દેવાનો અને ઉપર નીચે કાણું પેન્સિલથી દોરી દેવાનો. એટલે તારે આને લેવલ ના કરવું પડે, ઓટોમેટિક લેવલ થઈ જશે. પડી ખબર? લે 1.5 ઇંચ કરવું છે કે વધારે લાંબુ રાખવું છે? 2 ઇંચ કરી દેવાનું. અરે 2 હૂક, જો હૂક આવી રીતના આવશે, બરાબર છે? એટલે અહીંયા લગાવી દે એક અને એક પેલી બાજુ. આ દંડો પેલા આમાં આવશે ખરી? આવશે ને એમાં જ આવ્યું છે તો એટલા માટે. ડિસ્ટર્બ ના કરે મને પ્લીઝ, કોન્સન્ટ્રેટ કરો. મને હસવું આવશે જતો રહેશે. અહીંયા આવે છે. ઓકે, પણ આપણે ઉપર લેવાનું છે બકા, આપણે નીચે થોડી લેવાનું હા તો છે. તું કરી રહી છે, કર. લાઈ તો પેલું કોઈ મૂક્યું, શું આપું તને? પેલું સ્ટેન્ડ આપ. આનું માપ કરવાનું જો. આ તને દેખાય એટલે 1 ઇંચ. તો એક લાઈન દોર. આ કઈ લાઈન સમજવાની મારે? પણ મને દેખાતું તું મારે તો તું કેમ હાથ મારે? મને દેખાય છે. કઈ લાઈન? મેં સરસ માર્કિંગ કર્યું તો એટલું જરી કમ થયું, મને દેખાય છે. લોસ માર્કિંગ થોડી ઊભી લાઈન આવી રીતના મૂકવાનું મારે એક્ઝેક્ટ માર્કિંગ કરવું છે કે અહીંયા જ કાણું પડવું જોઈએ. હા તો કઈ પણ બતાય કઈ. અહીંયા ઉપર એની જોડે 4 લાઈનો દોરી છે. એ તને દેખાય એટલે 4 લાઈન દોરી છે તો જા અહીંથી. કાણું પાડી દીધું? કઈ પાડે? કઈ પાડું? હે નથી પાડું. 2 મીંડા અહીં બતાય. પાડી દીધા. કઈ છે? ચડ ઉપર. તને પછી દેખાય એવું છે? કહીશ કે તું બહુ બધું કર. ચડ આંગળીથી ઉપર બતાય ને મને. મારે નહીં પાડે. આવી રહ્યું છે. આ દેખાય એક ઓકે લે. અને આ દેખાય એક. આ લે. દેખાય? આ મૂકવાનું આમ, બરાબર છે? અને પછી પાછળથી ઠોકવાનું, બરાબર છે? એટલે અંદર જતું રહેશે. તો હથોડી લઈ આપી હોત તો. હવે લાઇન્સમેન નો ટ્રાયલ છે જ મારે ને. તું કોનું છે? લાઇનમેન. હાલે અરે જા દે. નાખી દીધું. હા હા બહુ ના નાખીશ એ તૂટી જશે, આખી દિવાલ બહાર આવશે. ચાલ લગાવી દે હવે. શું લગાવું? સ્ક્રૂ બુ કશો આપતો નથી, બરાબર સપોર્ટ મેનેજર નથી મારે. લે ને હવે આટલું બધું તો આપું છું. અલી ઓ અરે સ્ક્રૂ અરે બતાવું વધારે બતા. સ્ક્રૂ લગાવી દે એવું કીધું એને તો ડાયરેક્ટ સ્ક્રૂ લગાવે, પણ હુક કોણ લગાવશે? તો એટલું બધું પ્રેશર આપી દીધું ને કે એવું થઈ ગયું કે અરે ભાઈ કરું છું એવું. બસ પછી તૂટી જશે. સીધું છે. હા ચાલ બરાબર છે. ચાલ હવે બીજું લગાવી દે ફટાફટ. બીજું બી સ્ક્રૂ લગાવવાનું? અહીં નહીં. હા મેં પ્રોફેશનલ એન્જિનિયર બોલાયા છે આના માટે. તમારે બી કોઈને ઇન્સ્ટોલ કરવા હોય તો સંજીવની ભટ્ટ નીચે કોમેન્ટમાં છોડી દેજો, આવી જશે તમારા ઘરે, બરાબર છે? ઓલમોસ્ટ ધેર. બીજો હુક લાગવા જ આવ્યા છે. બસ હવે ખાલી પડદાને રોડની અંદર નાખી અને પછી ઉપર ટંગી દેવાનો છે. હોપફુલી
ટીંગાઈ રે છે ને નહીં જોઈતી, ચાલે એવું હતું. બુઠ્ઠી કાતર લઈને આવ્યો છે તું. અરે ભાઈ સાહેબ, સ્ક્રેચ ના પાડી દીધી દંડા પર. પછી આને આમ, બીજું આમ, ત્રીજું આમ. આજે જ મેં એટલો ટાઈમ નહીં લીધો જેટલો તે લીધો, બરાબર છે? અરે લે ચાલ, ચાલો 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 ચાલો. તો લાગી ગયો છે મારો સરસ મજાનો પડદો. એન્જિનિયરે લગાડતો દિવસ છે, મેં બરાબર લગાડ્યો છે. તો આ જ હતું આજના વ્લોગમાં ધ કર્ટન પ્રોજેક્ટ અમારો, બરાબર છે. તો હવે કાલે આવા જ કંઈક અલગ ટોપિક સાથે આપણે મળીએ. અને વ્લોગ છે એટલે કેવું કે પેલું આમ સ્લો પોઈઝન છે, કેવું આમ રોજે વિડીયો આપશું ને એમ એટલે તમને પછી આમ રોજે છે ને આમ જોવાની ઈચ્છા થવા જ માંડશે. એટલે આવું જ હસી મજાકવાળું અમે બધું લાવતા રહીશું, બરાબર છે. તમને કંઈક ઈચ્છા થાય તો તમે અમને કહી દેજો, તો અમે એનો પ્લાન વ્લોગ બનાવીશું. તો બરાબર છે સંજીવની, પરફેક્ટ છે. બરાબર છે. તો હવે આપણે મળીએ કાલે, બરાબર છે. ચાલો, જય શ્રી જય શ્રી કૃષ્ણ.